કેમ છો બધા? આજે તમારા બધા સાથે હું એક વસ્તુ શેર કરવા જઈ રહી છું અને એક નવી વસ્તુ મારા માટે ટ્રાય કરી રહી છું. પહેલાં તો મારા વિશે તમને હું કહું તો અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને જોઈન્ટ ફેમિલીમાં રહેવાના ઘણા ફાયદા હોય ને ઘણા ગેરફાયદા પણ હોય. તો ફાયદાની વાત એ છે કે મેં ક્યારેય આવા બધા કામ નથી કરેલા. મીન્સ કે નાના મોટા કામ કરેલા છે, પણ ઘરની આવી બધી જવાબદારીઓ હજી મારા માથે આવી નથી. હવે કોઈક હેલ્થ ઇસ્યુના લીધે હમણાં મારા સાસુ સસરા જે છે એ મારા નણંદના ઘરે ગયેલા છે અને તમે જોઈ રહ્યા છો કે આ મલાઈનો વાટકો પૂરો ભરાઈ ગયો છે. હવે આવે ત્યાં સુધી રાહ જોવાના બદલે મને એમ થયું કે ચલો આપણે જાતે ટ્રાય તો કરીએ કે ઘી કેવી રીતે બને છે મલાઈમાંથી. મારે ફર્સ્ટ ટાઈમ છે આ કે હું જાતે મલાઈમાંથી ઘી બનાવીશ. દર વખતે એ કરતા હોય ત્યારે મને એ જે કરે ને બહુ આમ કંટાળાજનક કામ લાગે કે આ શું કૂથો કરવાનો બધો. પણ હવે આજે એ કામ મારા માથે આવી ગયું છે અને મારે કરવું પણ પડશે ને. મને થોડી ક્યુરિયોસિટી પણ છે કે હું બી કરું, હું બી બનાવી જાઉં. તો મેં થોડું યુટ્યુબમાં રિસર્ચ કર્યું. તો યુટ્યુબમાં મને ઇઝીલી ઘી બનાવવા માટે કુકરનો ઉપયોગ કરવાનો કીધેલો છે અને હું આજે કુકરમાં બનાવવા જઈ રહી છું. તો હું મારું એક્સપિરિયન્સ તમારી સાથે પણ શેર કરીશ કે કુકરમાં ઘી કેવું બને છે. મારા કલીગ્સને મેં જ્યારે કીધું હતું કે કુકરમાં પણ ઘી બને તો એ લોકોને થોડી નવાઈ લાગી હતી કે તું જોજે બારી નાખીશ કોઈ દિવસ ના બને. તો એમના માટે પણ નવું છે, મારા માટે પણ નવું છે, એટલે આપણે ટ્રાય કરીશું કુકરમાં ઘી કેવી રીતે બને. હવે કુકરમાં ઘી બનાવવા માટે મેં એક આ કુકર લીધું છે, ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને કુકર મૂકી દીધું છે. હવે મને કહેવામાં આવ્યું હતું કે કુકરમાં ઘી બનાવીએ તો એમાં થોડું પાણી પહેલાં એડ કરવાનું. તો મેં થોડું પાણી એડ કર્યું છે. આ એક મારા માટે તો એક્સપેરિમેન્ટ છે, પણ ચલો ને બધાની સાથે હું શેર કરું. તો પાણી રેડી દીધું છે મેં થોડું. અને આ મલાઈ બી રાતની મેં બહાર કાઢી નાખી હતી ફ્રીજમાંથી અને એ પણ સરસ રૂમ ટેમ્પરેચરમાં સેટ થઈ ગઈ છે. તો હવે આ બધી જ મલાઈ જે છે એને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. કુકરમાં થોડું પાણી નાખવાનું કીધું હતું એટલે મેં થોડું પાણી એડ કરી દીધું છે. અને હવે હું આ મલાઈ પણ એમાં ટ્રાન્સફર કરી રહી છું. જે થશે એ જોયું જશે, દેખા જાયેગા જો હોગા. એટલે એકવાર તો યા હોમ કરીને કૂદી પડો ને હું કૂદી પડી છું. કામ મારું ચાલુ થઈ ગયું છે. હવે જોઈએ કે શું થાય છે. કુકરમાં બધી મલાઈ ટ્રાન્સફર કર્યા બાદ મેં એને સહેજ આવી રીતે પીગાળી લીધેલી છે. હવે આપણે એનું ઢાંકણ બંધ કરી દઈશું અને 3 સીટી વાગવા દઈશું. ત્રણ સીટી વાગ્યા પછી હું તમને બતાવીશ કે શું એનું परिणाम મળે છે આપણને. लेट्स सी. और 3 सीटी के बाद ये हमारे कुकर की दशा તમે જોઈ રહ્યા છો કે કુકરમાં બધું ઉભરો આવી ગયો છે. કદાચ ગેસ થોડો ધીમો રાખવાનો હોય પણ મેં ગેસ સ્લાઇટ ફાસ્ટ રાખ્યો હતો. મધ્યમ આંચ પર, એટલે ફાસ્ટ તો ના કહેવાય પણ લિક્વિડ વધારે હોય તો પણ એવું થતું હોય છે. હવે મારે ખોલવા માટે બંને હાથનો ઉપયોગ કરવો પડશે એટલે હું જરાક વાર ફોન મૂકી રહી છું. કન્ડિશન ઓફ ઇનસાઇડ ઓફ કુકર. હવે એમાં આપણે થોડું આઈ થિંક થોડીક વાર ચલાવવું પડે એવું તો છે જ. તો આપણે ગેસ ચાલુ કરી દઈશું અને થોડો સમય એને ઉકાળી જોઈએ કે ઘી છૂટું પડતા કેટલી વાર થશે. ओके. ये बहुत समय ले रहा है ऐसा मुझे लग रहा है.
हाँ, घी बनाना आसान काम नहीं है. બધી મહેનત પછી મારું ઘી તો રેડી થઈ ગયું છે, પણ મેં એને કુકરમાંથી તપેલીમાં ટ્રાન્સફર કર્યું હતું ને એકદમ મિનિમમ ગેસ રાખ્યો હતો, પણ તો પણ નીચે ઘણું બધું બળી ગયેલું દેખાય છે. એટલે ઘી બનાવવું આસાન કામ તો નથી જ, પણ હા, ધીમો ગેસ રાખીને જો જાડી તપેલીવાળી, જાડા તળિયાવાળી તપેલી લીધી હોય કે કુકર લીધું હોય તો ધીમે ધીમે ઘી તો બની જ જાય છે. તમે જુઓ છો મારું ઘી સરસ છૂટું તો પડી જ ગયું છે, પણ ઇટ્સ ટેક લોંગ ટાઈમ. આઈ થિંક મારી મલાઈ થોડી વધારે વખતની હતી, કદાચ આઈ થિંક 1 મહિનો હશે કે 20-25 દિવસની હતી, એટલે આવું થયું હશે. મે બી પોસિબલ છે, પણ આખરે ઘી રેડી થઈ ગયું છે એન્ડ આઈ એમ સો હેપી. એટ લાસ્ટ મારું ઘી બનીને તૈયાર છે. આઈ થિંક ઇટ્સ નાઇસ, but it's take too much time. Next time do much better.